આવો આજે આપણે પ્રકટીકરણના પુસ્તકમાં ઊંડા ઉતરીએ છીએ અને એમાં રહેલી એક એવી ભવિષ્યવાણીને ઉકેલવાનો પ્રયાસ કરીએ છીએ જે ખરેખર એક કોયડા જેવી છે. આ બધાની વચ્ચે એક મોટો સવાલ છે જે હંમેશા પૂછાય છે. આ એવો સવાલ છે જેણે મોટા મોટા વિદ્વાનોને પણ વિચારતા કરી દીધા છે. અને સાચું કહું તો એનો જવાબ બાઇબલની મુખ્ય ઘટનાઓ અને પાત્રોને આપણે કેવી રીતે સમજીએ છીએ એના પર નિર્ભર કરે છે. તો ચાલો આ રહસ્યને ઉકેલવાની શરૂઆત કરીએ. તો આ કોયડાને ઉકેલવા માટે આપણે સ્ટેપ બાય સ્ટેપ આગળ વધીશું. સૌથી પહેલાં આપણે કેટલાક મુખ્ય શબ્દોનો અર્થ સમજીશું. પછી આપણે એક એવા મુદ્દા પર આવીશું જ્યાંથી બધાના મંતવ્યો અલગ પડે છે. અને પછી આપણે 4 અલગ અલગ દૃષ્ટિકોણની ચર્ચા કરીશું. તો તૈયાર છો? ચાલો શરૂ કરીએ. ચાલો તો પછી શરૂઆત કરીએ એકદમ પાયાની વાતથી. આ ભવિષ્યવાણીના જે મૂળભૂત ટુકડાઓ છે એને સમજ્યા વગર આપણે આગળ વધી જ ન શકીએ. તો આ મુદ્રાંકન છે શું? સાવ સરળ ભાષામાં સમજીએ. કલ્પના કરો કે એક ભયંકર તોફાન આવવાનું છે. તો એ તોફાન પહેલાં ઈશ્વર પોતાના લોકોને બચાવવા માટે એમના પર એક ખાસ નિશાની લગાવી રહ્યા છે. આ નિશાની જ એમનું રક્ષણ છે. અને આ 1,44,000 લોકો એ જ આખી વાર્તાના કેન્દ્રમાં છે. એમને જ આ દૈવી મુદ્રા મળે છે. પણ સૌથી મોટો સવાલ એ જ છે કે એમને આ નિશાની લગાવવાનું કામ ક્યારે પૂરું થાય છે? આ સમયરેખા જ આખી મૂંઝવણનું કારણ છે. સમયરેખા જુઓ. 6ઠ્ઠી મુદ્રા પર મુદ્રાંકનનું કામ શરૂ થાય છે, પણ 7 રણશિંગડા વાગે અને પૃથ્વી પર વિનાશ શરૂ થાય એ પહેલાં આ કામ પૂરું થઈ જવું જોઈએ. એટલે કે સમય બહુ ઓછો છે. અને હવે આવે છે આખી વાતનો સૌથી મોટો ટ્વિસ્ટ. એક એવો મુદ્દો જ્યાંથી બધાના રસ્તા અલગ થઈ જાય છે. આ વાત જરા ધ્યાનથી સમજજો. તો પ્રકટીકરણમાં 4 દૂતોના 2 જૂથોનો ઉલ્લેખ છે. સવાલ એ છે કે શું આ બંને જૂથો એક જ છે કે પછી તદ્દન અલગ છે? કારણ કે તમારો જવાબ જ નક્કી કરશે કે તમે આગળની ભવિષ્યવાણીને કેવી રીતે સમજો છો. અને જુઓ, આનાથી કેટલો મોટો ફરક પડે છે. જો દૂતો અલગ હોય તો પવનનો અર્થ થાય છે સાચો, ભૌતિક વિનાશ. પણ જો દૂતો એક જ હોય તો પવન એ રાજકીય અંધાધુંધીનું પ્રતીક છે. આ એક નાનકડી વાત આખી ભવિષ્યવાણીનો અર્થ બદલી નાખે છે. ચાલો હવે પહેલો મત જોઈએ. આ દૃષ્ટિકોણને માનનારા લોકોનું કહેવું છે કે દૂતોના બંને જૂથો અલગ અલગ છે અને એટલે મુદ્રાંકનનું કામ જલ્દી પૂરું થઈ જવું જોઈએ. એમનો સીધો હિસાબ છે. 5મું રણશિંગડું વાગે અને શૈતાની તીડનો પ્રકોપ શરૂ થાય એ પહેલાં મુદ્રાંકનનું કામ 100% પૂરું થઈ ગયું હોવું જોઈએ. આની પાછળનું કારણ બહુ સીધું સાદું છે. જુઓ, તીડને સ્પષ્ટ આદેશ છે કે જેમના પર મુદ્રા નથી ફક્ત એમને જ નુકસાન પહોંચાડજો. હવે વિચારો, જો કોને બચાવવા છે એનું લિસ્ટ જ હજુ ફાઇનલ ન થયું હોય તો કોના પર હુમલો કરવો એ કેવી રીતે નક્કી થાય? એ શક્ય જ નથી. સારું, હવે એવા 2 મત જોઈએ જે એકબીજા સાથે થોડા મળતા આવે છે. આ બંને માને છે કે દૂતોના બંને ગ્રુપ એક જ છે. ચાલો જોઈએ આનાથી શું બદલાય છે. આ બંને મત પ્રમાણે 5મા રણશિંગડાના તીડના હુમલા વખતે પણ મુદ્રાંકન ચાલુ રહી શકે છે. બસ શરત એટલી કે 6ઠ્ઠા રણશિંગડાનું મહાયુદ્ધ શરૂ થાય એ પહેલાં એ પૂરું થઈ જવું જોઈએ. પણ અહીંયા એક મોટો લોચો છે. જો મુદ્રાંકનનું કામ હજી ચાલુ જ હોય તો પછી તીડને કેવી રીતે ખબર પડે કે કોને છોડવાના છે અને કોને નુકસાન પહોંચાડવાનું છે? આ એક બહુ મોટો તાર્કિક સવાલ છે જેનો જવાબ આ દૃષ્ટિકોણ પાસે સ્પષ્ટ નથી. અને આ આપણને લાવે છે ચોથા અને સૌથી વિગતવાર દૃષ્ટિકોણ પર. આ મત ફરીથી આપણને એ જ વાત પર લઈ જાય છે કે દૂતોના ગ્રુપ અલગ અલગ છે. આ દૃષ્ટિકોણ તો એવું કહે છે કે મુદ્રાંકનનું કામ ખૂબ જ વહેલું પૂરું થઈ જાય છે. 7મી મુદ્રા ખુલે એ પહેલાં જ. એ પહેલાં જ બધું કામ સંપૂર્ણપણે પૂરું થઈ જાય છે. આની સમયરેખા એકદમ ચોખ્ખી છે. પહેલાં 6ઠ્ઠી મુદ્રા ખુલે, દૂતો વિનાશના પવનને રોકી રાખે. 1,44,000 પર મુદ્રા લાગી જાય અને બસ આ બધું પૂરું થયા પછી જ 7મી મુદ્રા ખુલે અને રણશિંગડા વાગે. રક્ષણ પહેલાં, વિનાશ પછી. પણ આમાં પણ એક સવાલ છે. જો આ લોકોને આટલા વહેલા તૈયાર કરી દેવામાં આવે તો પછી એમનું કામ તો છેક 6ઠ્ઠા રણશિંગડા પછી શરૂ થાય છે. તો આટલા લાંબા સમય સુધી તેઓ શું કરે છે? આટલો મોટો સમયગાળો કેમ? તો આનો ઉકેલ શું છે?
જુઓ, પ્રકટીકરણનો પુસ્તક કોઈ સીધી લીટીમાં લખાયેલી વાર્તા નથી. ઘણીવાર એક જ ઘટનાનું વર્ણન બે અલગ અલગ જગ્યાએ અલગ અલગ કારણોસર કરવામાં આવે છે. તો છઠ્ઠા રણશિંગડા વખતે જે નાનું પુસ્તક ખાવાની વાત આવે છે એ ખરેખર તો છઠ્ઠી મુદ્રા વખતે થયેલા મુદ્રાંકનનું જ પુનરાવર્તન છે. એને ત્યાં એટલા માટે મૂકવામાં આવ્યું છે જેથી તેમના આવનારા મિશનની ભૂમિકા બાંધી શકાય. સારું, તો ચાલો હવે આ કોયડાના ચારેય અલગ અલગ ટુકડાઓને એક સાથે મૂકીને જોઈએ કે આખું ચિત્ર કેવું દેખાય છે. તો જુઓ, અહીં ચારેય મત તમારી સામે છે. પહેલા અને ચોથા મત પ્રમાણે દૂતો અલગ છે, જ્યારે બીજા અને ત્રીજા મત પ્રમાણે એક જ. અને એના આધારે જ મુદ્રાંકન ક્યારે પૂરું થાય છે એનો સમય બદલાય છે. આ બતાવે છે કે આ વિષયનું અર્થઘટન કેટલું ગહન હોઈ શકે છે. આખરે આ દરેક મત એ બતાવે છે કે વિદ્વાનો કેટલી મહેનતથી આ જટિલ અને સાંકેતિક ભવિષ્યવાણીમાંથી એક સુસંગત સમયરેખા બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ કોઈ સહેલું કામ નથી. આ એક કોયડો ઉકેલવા જેવું જ છે. અને અંતે આ બધી ઊંડી ધર્મશાસ્ત્રીય ચર્ચાઓને સમજવાનો અર્થ શું છે? અંતના સમય વિશેની આ ભવિષ્યવાણીઓ આજે આપણા જીવન અને આપણી શ્રદ્ધા પર કેવી અસર કરે છે? આ એક એવો સવાલ છે જેના પર આપણે સૌએ વિચારવું જોઈએ.